કેવું હોય ને. તો હાલો મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું ને. હું અત્યારે રસોડામાં બેઠો કુપલી અહીંયા ને આજે હું બનાવી દૂધમાંથી પનીર. પહેલી વખત બનાવું કેવું બને છો. 4 થેલી દૂધ ને 3 લીંબુ. ગેસ તો નીચે ઉતારવો પડશે કેમ કે હું કોનો થાય આગો. તો પનીર બનાવવાનું ચાલુ કરી દે ને કોપાલી મદદ કરશે. અમે પહેલી વખત પનીર બનાવે છે, પછી જોઈએ કે કેવું બને છે. તો કોપાલી ગેસ ચાલુ કરી દીધો ને હવે દૂધ નાખશે. હવે દૂધને ગરમ થવા દેવાનું. તો દૂધને હલાવ્યા રાખવાનું. ગેસ ધીમો રાખ્યો. ના હવે દૂધ ગરમ થઈ ગયું ને દૂધમાં હવે લીંબુ નાખવાનું છે. હવે આ દૂધ થઈ ગયું ને હવે આમાં લીંબુ રસ નાખવાનો. નાખી દઈશું, હલાવી નાખશું. દૂધ હલાવ્યા રાખવાનું. દૂધ ધીમે ધીમે હમણાં ફાટવા માંડશે. જો હવે દૂધ ફાટી ગયું. એમાં અડધું ફાટું લીંબુ પાછું નાખવું પડ્યું. પનીર આવું કપડું રાખી ને પછી એને ગાળી નાખવાનું. હવે ના ગાળી નાખવાનું.
ધકે છે હવે આ પાણી પાછો ટોપિયા નાખ દે. ભાઈ ના જીતી. હવે આમાં ઠંડુ પાણી નાખીને હવે પાણી ગાડી નાખવાનું અલગ કે ડોય ને હવે જીરી ચોરી નાખ્યા. બહુ જોરું એટલે બધી ખટાશ વહી જાય. ઠંડુ પાણી નાખ દેવાનું એટલે પાણી નીતાઈ લેવાનું. કોપાલીને આવડતું નથી એને શીખવાડવું પડે. પહેલી વખત બનાવું છું તો શીખવાડવું જ પડે. હવે એમાં રાખીને માથે વજન નાખ દે અને પોટલી વાર નાખ. માથે વજન રાખ દેવાનું. હવે આરામ રાખજો. અને આમ બેઠાડી દે. હવે એની ઉપર ઓલી હાંડરી રાખ દેવાની. હવે આની ઉપર કઈક વજન વાળું આમ મૂકી દેવાનું. હવે એને ઘડીક વાર રહેવા દેવાનું. રાખી દે. તો જો મિત્ર મેં દૂધમાંથી પનીર બનાવી નાખ્યું તો ને અત્યારે હું કાપી જોઈ લઉં. હવે તારા આખો આવવા चिंता की कोई बात नहीं है आपके पति सुरक्षित है वो तो मैंने सिर्फ 7 महीने के लिए मास्क हटाया જેવું કેવું હોય अब डॉक्टर नहीं भगवान नहीं बहन जी ઓકે. તો હાલો મિત્રો પનીર બનીને તૈયાર થઈ ગયું ને હવે પનીરનું શાક કરવાનું. તો એ વિડીયો જોજો. પનીર બનાવ્યું ને એ વિડીયો સારો નથી બન્યો તો એ જોજો. એટલે કે આ બ્લોગ હું અહીંયા પૂરો કરું. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ વિડીયો મળીએ. જય માતાજી.